સ્તુતિથી પ્રસન્ન થઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર નાનું બાળક બનવા માટે જ્યારે તૈયાર થયા, પણ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન માં કૌશલ્યાને એવું કહે છે કે હે માં, તારા ઘરે હું દીકરો બની અને આવવા માટે તત્પર છું અને હું આવી ચૂક્યો છું, મને સ્વીકાર કર. હવે જો એક સ્ત્રી શું કરી શકે બેન? એક અયોધ્યાના સામ્રાજ્ઞી માં કૌશલ્યા આજ ચતુર્ભુજ ભગવાનને એવું કહે છે કે હે નારાયણ, તારે મારો દીકરો બનવું છે? બોલે હા. માં પૂર્વના વરદાન સ્વરૂપે આજ તારા ઘરે હું દીકરો બની આવ્યો છું, તું સ્વીકાર કર. ત્યારે માં કૌશલ્યાએ કીધું કે પહેલા તો તમે દીકરો બનીને આવ્યા નથી. ચતુર્ભુજ ભગવાન કહે છે કઈ રીતે? બોલે મહારાજ, હે નારાયણ, અવડો મોટો દીકરો કોઈને હોય નહીં. તમે દીકરો નહીં, પિતા બનીને આવ્યા છો. અને બીજું મહારાજ કે તારે જો મારો દીકરો બનવું હોય તો એક કામ કર, આ 4 હાથ વાળામાંથી 2 હાથ વાળો બની જાય. આ દુનિયા 4 હાથ વાળાને નહીં સ્વીકારે. અને આપણે કોઈ દી સ્વીકાર્યા છે? નહીતર ભગવાનના ભાગવતજીની અંદર 24 અવતારો છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર લ્યો તો ભગવાનના અવતારોની કથા છે. એમાં ભગવાન ક્યારેક માછલું બન્યા છે, મત્સ્ય અવતાર. ભગવાન ક્યારેક કચ્છપ બન્યા છે. ભગવાન ક્યારેક નૃસિંહ બન્યા છે. પણ આપણે કોઈ માનીએ છીએ? નહીતર ભગવાન નો જ અવતાર છે. પણ ભગવાન કાચબો બન્યા, આપણે કોઈ પૂજીએ છીએ? ભગવાન વરાહ નારાયણ બન્યા. નહીતર એ જ ભગવાને શ્રીમદ ભાગવતજીની કથામાં સ્પષ્ટ આપ્યું છે કે મનુ મહારાજ અને બ્રહ્માજી જ્યારે સંવાદ કરતા હતા, અને એ સંવાદની અંદર બ્રહ્માજીને છીંક આવી અને નાકમાંથી એક અંગુષ્ઠ જેવડું સ્વરૂપ બહાર આવ્યું. એ આપણો વરાહ જન્મ, વરાહ પ્રાગટ. પણ વરાહ નારાયણને આપણે કોઈ પૂજીએ છીએ? કયો મને? હા, આપણું પરંગણું એક ભાગ્યશાળી છે કે અહીંયા આપણે વારા સ્વરૂપ છે રાજુલા પાસે. ભગવાનનું એક મંદિર આપણને મળે. ભગવાન ઋષિ સ્વરૂપે પ્રગટ થયો, પણ શું આપણે એને કોઈ પૂજીએ છીએ? ભગવાન માછલું બની અને કૃતમાલા નદીની અંદર સ્નાન કરતા રાજાને દર્શન આપી અને પ્રલય કાળ સુધી એ નૌકાને ખેંચી અને બધા જ ઉત્તરો આપ્યા. શ્રીમદ ભાગવતમાં છે. પણ છતાંય આપણે પૂજીએ છીએ નહીં. આપણે કેવા ભગવાનને પૂજીએ? બોલે આપણો ભગવાન આપણા જેવો હોય. રામ આપણા જેવા છે, 2 હાથ વાળા છે, 2 પગ વાળા છે, મનુષ્ય સ્વરૂપે લીલા કરે છે, ચરિત્રામૃતનું આપણને દર્શન કરાવે છે. તો એ રામને આપણે પૂજ્યા, એ આપણા ભગવાન. ગામડે ગામડે એના મંદિરો બંધાણા. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તો મનુષ્ય સ્વરૂપે આવી 2 હાથ વાળા બની અને ભગવાન આપણી બધાની વચ્ચે જ્યારે વિરાજિત થયા તો આપણે એને સ્વીકાર કર્યો. પણ 4 હાથ વાળા ભગવાનનો આપણે સ્વીકાર નથી. અને બીજું તમને કહું કે જે અવતારની અંદર ભગવાનને માં નથી, એ અવતાર આપણે જગતે સ્વીકાર્યા નથી. આ બાજુના મજાદરના કાકબાપુ એવું કહે છે, મળી નહરને માં અને તેથી પરમેશ્વર જો પશુ થયા
પણ મળી યશોદામાં એ પછી કાન રે કેવાનો કાગડા પણ મળી હે મળી કૌશલ્યામાં પછી રામ રે મળી ન હરને માં તેથી પરમે હરજો પશુ થયા પણ મળી યશોદા માં પછી કાન કહેવાનો કાગડા જે જન્મની અંદર માં નથી અને એ માં આજ કૌશલ્યા એવું કહે છે કે 4 હાથ વાળા માંથી 2 હાથ વાળા બની જાઓ. ભગવાન 2 હાથ વાળા બન્યા છે. હજી ઉભા એવું કહે છે કે દીકરા તરીકે સ્વીકાર કર. ત્યારે માં કૌશલ્યાએ કીધું કે તમે હજી પિતાજી જેવા છો, મોટા છો, તારે જો મારો બાળક બનવું હોય તો તું નાનો બની જા, નવજાત શિશુ બની જા. અને ભગવાન આજ બાળક બન્યા છે. કૌશલ્યાના અંકની અંદર કરોડો કામદેવને લજાવે એવું ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માનું દિવ્ય સ્વરૂપ શ્રી વિગ્રહ. પણ હજી ભગવાન બોલે છે કે હવે તો દીકરા તરીકે સ્વીકાર કર. હા, અને તુલસીદાસજી કહે છે માતા પૂની બોલી સોમતી ડોલી તજ હું तात यह रूपा तापुनि बोली सोमती डोली तज હું तात यह बीजे शिशु लीला अतिशय शीला यह सुख परम सुख परम सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुर यह चरित जगावही हरि पद पावही तेन परहि यह चरित जगाव हरि पद पाव तेन परहि यह चरित जगाव हरि पद पाव तेन परहि भव यह चरित जगाव हरि पद पावै तेन माता पुनि बोली सोमति डोली तज हुतात यह रूपा की जय शिशु लीला अति प्रिय शीला. હે રાઘવ, તમે 4 હાથ વાળામાંથી 2 હાથ વાળા જરૂર બન્યા છો. તમે મોટામાંથી નાના જરૂર બન્યા છો. અને ભગવાન રામ હજી આજીજી કરે. તમે જો ત્રિભુવનનો નાથ અહીંયા કૌશલ્યાની આગળ આજીજી કરે કે માં હવે તો દીકરા તરીકે સ્વીકાર કર. ત્યારે એક ક્ષત્રિયાણીએ એવું કીધું કે હે ભગવાન, તમે બાળક જરૂર બન્યા પણ હજી બોલો છો મોટા જેવું. જેમ મોટો બાળક વાત કરે એમ તમે વાત કરો છો. તારે મારો દીકરો બનવો હોય તો રડવા માંડ. અને આજ ભગવાને રુદનની શરૂઆત કરી. અને તુલસીદાસજીએ જગતની અંદર જાહેર કરી દીધું કે વિપ્રધેનું સુર સંત હિત લિન્હ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. નાના અમથા બાળક સ્વરૂપે શ્રી રાઘવેન્દ્ર સરકાર રડે છે. અને આ રુદનનો અવાજ એક વૃદ્ધ દાસીને જ્યારે સંભળાણો,
દાસી કૌશલ્યાના મહેલની બાજુમાંથી પસાર થતી હતી અને એમાં બાળકના રડવાનો અવાજ સંભળાણો અને દાસી ચોંકી ગઈ. દાસીને થયું કે ઓહો, હું જુવાન હતી ત્યાંથી લઈ અને મને બુઢાપો આવ્યો, આ રાજમહેલના અંદર મેં કોઈ દિવસ બાળકના રડવાનો અવાજ નથી સાંભળ્યો. શું કૌશલ્યાએ બાળકનો જન્મ આપ્યો હશે? ત્રણે ત્રણ માતાઓ ગર્ભસ્થિતિનો અનુભવ તો કરે છે. અને જો કૌશલ્યાના ખંડની અંદર બાળક રડતું હોય તો જરૂર કાંઈક અવધ ઉજળું બનવા જઈ રહ્યું હોય એવું લાગે છે. અને સંભ્રમ, પેલા તો એને થયું કે મારો ભ્રમ છે, બે દાંતની વચ્ચે આંગળી દબાવીને જોઈ લીધી કે નહીં, ભ્રમ તો નથી, આ તો અવાજનો રડવાનો જ અવાજ છે. અને જ્યાં વિશાળ ખંડના દરવાજાને ખોલ્યા છે, કરોડો કામદેવને લજાવે એવું ભગવાનનું રૂપ જોઈ દાસી ઘેલી બની છે. માં કૌશલ્યાના ચરણને પકડી અને કીધું કે હે કૌશલ્યા, તે આજ અવધને ઉજાગર કરી દીધું, તે આજ અવધને બળભાગી કરી દીધું છે. અને એ દાસી સીધી જ દોડતી દોડતી દશરથજી મહારાજ રાજસભા ભરીને બેઠા છે અને રાજસભાની અંદર જઈ અને સીધી જ વધાઈ ખાધી છે કે મહારાજ વધાઈ હો. બોલે દાસી શું સમાચાર લઈને આવી? બોલે મહારાજ, આપણી કૌશલ્યાએ અયોધ્યાને ઉજાગર બનાવી દીધું, બળભાગી બનાવી. બોલે શું છે? બોલે કૌશલ્યા કે વહા લાલો ભયો, મહારાજ તમારે ત્યાં પુત્ર જન્મ થયો છે અને આજ આનંદનો પાર ન રહ્યો. તુલસીદાસજી મહારાજ કહે છે કે દશરથ પુત્ર જન્મ સુનિકા, દશરથ પુત્ર જન્મ સુનિકા, માનહુ બ્રહ્માનંદ સમાન, માનહુ બ્રહ્માનંદ પરમ પ્રેમ મન પુલક શરીર, પરમ પ્રેમ મન પુલક શરીર, આહત ઉઠન કરત મતિ ધીર, ચાહત ઉઠત પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી મન રાજા, કહા બોલાવી બજાવહું બાજા, કહા બોલાવી બજાવહું બાજા, અનુપમ બાલક દેખ अनुपम बालक देख, रूप राशि गुण कहीं सिराए, रूप राशि गुण कहीं ध्वज पताक तोरण पुर छावा, ध्वज स्वात पुर छावा, कहीं न जाई जेहि भांति बनावा, कहीं नहीं जाई जेहि बनावा, सुमन वृष्टि आकाश ते हो, सुमन वृष्टि आकाश दशरथ पुत्र जन्म सुनिका, दशरथ पुत्र जन्म सुनिका, हनुमान ब्रह्मानंद समान, मानो ब्रह्मानंद समान,
મહારાજ દશરથને આજ આનંદ થયો છે. પોતાના ગળાની અંદર રહેલી મણિયોની માળા છે એ કાઢવાનો સમય નથી. તોડી તોડી અને દાસીને આપી દીધી કે હે દાસી, આ સર્વપ્રથમ તારી વધાઈ છે. તે સર્વપ્રથમ મને સમાચાર આપ્યા કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો અને ચોથી અવસ્થાએ સાહેબ પુત્રનો જન્મ થયો. દશરથ મહારાજ ઝૂમે છે. આખી અયોધ્યાને ખબર પડતી ગઈ. એમ રાજભવનની અંદર પ્રવેશ કરતા ગયા. સાધુ સંતો આવે છે, ઋષિ મુનિઓના વૃંદ આવે છે. ભાટચારણો આવી અને બિરદાવલીઓ ગાય છે. ઋષિ મુનિઓના વૃંદ આવી ભગવંતના દર્શન કરી અને ધન્ય થાય છે.